યોગસાર ટીકા યોગેન્દુ દેવની રચના બ્રહ્મચારી શીતલ પ્રસાદજીની ટીકા છે. આપણી 47મી ગાથા ચાલે છે કે બાહ્ય ક્રિયામાં ધર્મ નથી, બાહ્ય ક્રિયામાં પુણ્ય નથી એમ નહીં. શું કહ્યું? ધર્મ નથી, પુણ્ય તો છે. ક્રિયા અનુસાર જેવી ક્રિયા હોય એ પ્રમાણે પુણ્ય છે ને પાપે છે, એવું ગેરંટી છે. હા, ક્રિયાથી નહીં. હા, પણ જેવી ક્રિયા હોય એવા ભાવ થાય, કોઈ ગેરંટી નહીં. હા, બસ. તો કોણ નક્કી કરે કયા ભાવ થયા એ? શી રીતે નક્કી કરવાનું? હા, આપણે ધ્યાન રાખવું પડે ને. તે રાખો છો? બોલો, આજે સવારે કેવો થયો હતો પરિણામ? કાલે સવારે કેવો થયો હતો? બપોરે કેવો થયો હતો? બોલો, છે ખબર? તો પછી કયો ધ્યાન રાખ્યું? વાતો જ ને ધ્યાન રાખ્યું છે નહીં એમ. હવે કે બાહ્ય ક્રિયામાં હે થોડું ઘણું રાખ્યું, ભાઈ બાકીનું નુકસાન થયું. એ થોડી ઘણી બાદરી હાચવી, પછી રાતે બધા લણી ગયા. શું કરવાનું? પછી શું કરીએ? ગઈ થોડી હાચવેલી શું કોમની એમ. બાહ્ય ક્રિયામાં ધર્મ નથી. બાહ્ય ક્રિયામાં પુણ્ય પાપ જેવા ભાવ હોય એ પ્રમાણે હોય. ગાથા કહે છે, શાસ્ત્ર ભણે મઠમાં રહે, શિરના લૂંચે કેશલોચ કરે, રાખે વેશ મુનિ તણું, ધર્મ ન થાય લેશ. લેશ એટલે થોડોય ધર્મ ના થાય, અંશ માત્ર ધર્મ ના થાય એમ કે છે. શાસ્ત્રો વાંચવા માત્રથી ધર્મ થઈ જતો નથી, પુસ્તકને પીંછી રાખવા માત્રથી ધર્મ થતો નથી, કોઈ મઠમાં રહેવાથી ધર્મ થતો નથી, કેશલોચ કરવાથી પણ ધર્મ થતો નથી. જે ધર્મથી જન્મ જરા મરણના દુઃખો મટે, કર્મનો ક્ષય થાય, આ જીવ સ્વાભાવિક દશાને પામીને અજર અમર થઈ જાય, તે ધર્મ આત્માનો નિજ સ્વભાવ છે. ધર્મ એનું નામ કે જે તને અજર અમર પદની પ્રાપ્તિ કરાવે, કર્મનો ક્ષય થાય, સ્વાભાવિક પરિણામ પ્રગટ થાય, જન્મ મરણનો દુઃખ મટે, એનું નામ ધર્મ. બરોબર? જે સર્વ પર પદાર્થોથી વિરક્ત થઈને પોતાના આત્માના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા અને તેનું જ્ઞાન રાખીને તેના અધ્યાત્મમાં એકાગ્ર થશે, તે જ નિશ્ચય રત્નંત્ર ધર્મ સ્વાનુભવ કે શુદ્ધોપયોગી ભૂમિકાને પ્રાપ્ત થશે. બાકીના નહીં થાય. વાતો ગમે તેટલી કરો, દલીલ કરવાથી કશું થતું નથી. મારી વાત હું તો નથી માનતો શાસ્ત્ર, તારી મરજી. તું નથી માનતો એટલે શાસ્ત્ર ખોટું એમ ના નક્કી થાય. શું કહ્યું? ખ્યાલ આવે છે કે નહીં? ઘણા આવી દલીલ કરે, શાસ્ત્રમાં તો ગમે તે લખ્યું શું છે, આપણે નથી માનતા. તારી મરજી ભાઈ, ના માનું તું ના માની. હે, અમારો કોઈ અમારી પાસે સત્તા થોડી તને મનાવવાની. અને તું નહીં માનું એટલે કુદરતના કાયદામાંથી છૂટી શકું એમ નહીં. તારે જે માનવું હોય, હું સરકારના કાયદા નથી માનતો, તે પકડાયેલ જેલ ભગવું. ના માનું તા માને, સરકાર છોડી દે છે. સરકાર નહીં છોડે ને. તું નથી માનતો ભાઈ, તું તો કાયદા નથી માનતો માટે તને નહીં કરવાનું એમ છે. એ તો સરકાર તો પકડે એટલે જેલ ભેગું. બરોબર? એમ જે કોઈ તે તત્વને બરાબર ન સમજે, બાહ્ય ક્રિયા માત્ર વ્યવહાર જ કરે અને માને કે હું ધર્મનું સાધન કરી રહ્યો છું, તેને સમજાવવા માટે અહીં કહ્યું છે. એના લક્ષ્ય ઓના રાખીને વાત કરી છે કે ક્રિયા કરે છે અને એને ધર્મ માનીને બેઠો છે, એવા જીવોને આ સમજાવવા માટે અહીં આગળ ચર્ચા છે. જે જૈન માર્ગમાં જ નથી એની તો વાત જ નહીં. જો પહેલાં આપણે કહેલી વાત કે જે જૈન માર્ગમાં નથી, જૈન ધર્મમાં સ્વીકારતો નથી, એના માટે આ કોઈ ચર્ચા છે નહીં. એને તો તત્વા સૂત્રનો અભ્યાસ કરવો પડે કે ભાઈ જૈન ધર્મ કેમ સાચો બીજા કરતો, એમાં બધા ન્યાયની વાતો આવે. બરોબર? એ ગ્રંથો વાંચવા પડે તો તને સમજમાં આવે કે ભાઈ આ જૈન ધર્મ સાચો. જૈન ધર્મમાં આવ્યો પછીની આ વાત, પહેલાંની વાત નહીં. ખ્યાલ આવે છે વાતમાં? તો કે જે જૈન ધર્મ છે તત્વાને બરોબર સમજતો નથી, જૈન ધર્મની ક્રિયા કરે છે. જૈન ધર્મ વિરુદ્ધની નહીં. જૈન ધર્મ વિરુદ્ધની કરે અને બાહ્ય ક્રિયા નથી કહેતા. શું કહ્યું? જૈન ધર્મ વિરુદ્ધની ક્રિયા કરે એની વાત નહીં. જૈન ધર્મ અનુસાર ક્રિયા કરે અને માને કે હું ધર્મનું સાધન કરી રહ્યું છું, એને સમજાવવા માટેની આ ચર્ચા છે. ગ્રંથ વાંચવાથી જ ધર્મ નહીં થાય. ગ્રંથોનું પઠન પાઠન એટલા માટે ઉપયોગી છે કે તે જગતના પદાર્થોનું, જીવ અને અજીવ તત્વોનું બરાબર જ્ઞાન થઈ જાય અને ભેદ વિજ્ઞાનની પ્રાપ્તિથી પોતાની અંદર શુદ્ધ તત્વની ઓળખાણ થાય. જો જ્યાં સુધી તમે આત્મ અનુભૂતિ ના કરો ત્યાં સુધી શાસ્ત્ર સ્વાધ્યાય માત્ર ને માત્ર
પુણ્યબંધનું કારણ. અંશે તમારા ગ્રહિત મિથ્યાત્વના અભાવનું કારણ અને અગ્રહિત મિથ્યાત્વને મોરું પાડે. તમે જેટલો ઉપયોગ આમાં તન્મય કરો તે પ્રમાણે. બધાને એક સરખો નહીં. હું શાસ્ત્ર વાંચું, તમે વાંચો, પેલા વાંચો ને પેલા વાંચો, બધાને એક સરખો મિથ્યાત્વ મોરું ના પડે. દરેકની એકાગ્રતા, દરેકનું ચિંતન મનન કેટલું ઊંડાણપૂર્વક છે એ પ્રમાણે એનું મિથ્યાત્વ મોરું પડે. શાસ્ત્રના સ્વાધ્યાયથી મિથ્યાત્વનો અભાવ ના થાય, મિથ્યાત્વ મંદ થાય. શું થાય છે? મંદ થાય. બરોબર. શાસ્ત્ર સ્વાધ્યાયમાં ઉપયોગ લાગે તો ના લાગે અને ફક્ત તમે યાદ રાખવાનું કામ કરો, સમજવાનું કામ ના કરો તો પુણ્યબંધ થાય. એનાથી વિશેષ કશું નહીં. શાસ્ત્ર ગ્રંથોનું પઠન પાઠન એટલા માટે ઉપયોગી છે કે જગતના પદાર્થોનું, જીવ અને અજીવ તત્વનું બરાબર જ્ઞાન થઈ જાય અને ભેદ વિજ્ઞાનની પ્રાપ્તિથી પોતાની અંદર શુદ્ધ તત્વની ઓળખાણ થઈ જાય. એટલા માટે શાસ્ત્રનો અભ્યાસ કરવો. ઓળખાણ થઈ પછી તો જે ઓળખાણ થઈ એમાં એકાગ્રતાનો અભ્યાસ કરવાનો છે અને જીવ કરે એમ જ. પણ ના થઈ શકે તાર પાછો ઉપયોગ બીજો ના જાય માટે શાસ્ત્ર સ્વાધ્યાયમાં જોડાય. એનું જ્ઞાન પરિપક્વ કરે, સૂક્ષ્મ કરે, દ્રઢ કરે, એ બધી પ્રક્રિયા કરે. એની ના નથી. બરાબર. આ કાર્ય માટે શબ્દોનું મનન આવશ્યક છે. કયું? આ શુદ્ધ તત્વની ઓળખાણ કરવા માટે શબ્દોનું, એના પાછળ રહેલા ભાવોનું મનનને આવશ્યક છે. જો શુદ્ધાપ્તાની પ્રાપ્તિ ન કરે અને કેવળ શાસ્ત્રનો અભ્યાસી મહાન વિદ્વાન અને વક્તા થઈ ધર્માત્મા હોવાનું અભિમાન કરે, એ ફાટી ગયું છે એટલે ખબર નથી પડતી કંઈ. હા, એ બધું મિથ્યા છે. કે જો કેવળ શાસ્ત્રોના અભ્યાસી મહાન વિદ્વાન અને વક્તા થઈ ધર્માત્માનું હોવાનું અભિમાન કરે, એ બધું મિથ્યા છે એમ કહે છે. બરાબર. એવી જ રીતે કોઈ ઘણા શાસ્ત્રોનો સંગ્રહ કરે. ઘણાને એવી રીતે મારા ઘેર બધા શાસ્ત્ર આપણે તો બધા વસાઈ દીધો છે, વાંચવાનો ટાઈમ નથી મળતો. શું વસાઈને શું કરવાનું? કબાટ ભરી દીધો હોય. વ્યવસ્થિત ગોઠવો. તમે જુઓ તો તમને ખરેખર ખુશ થઈ જાય એ પ્રમાણે ગોઠવેલા હોય શાસ્ત્રો. પૂંઠા ચડાયા હોય, નંબર લખેલા હોય, નામ લખેલા હોય, ક્રમસર ગોઠવેલા હોય, બધા વિભાગ પાડેલા હોય, બધું બરાબર. પણ વાંચવાનો ટાઈમ નથી તો શું કરું? બરાબર. તો કહે છે એવી જ રીતે કોઈ ઘણા શાસ્ત્રોનો સંગ્રહ કરે, પીંછી રાખીને સાધુ કે સુલ્લક શ્રાવક થઈ જાય, કેસલોચ કરે, એકાંત મઠમાં કે ગુફામાં બેસે, પરંતુ શુદ્ધાત્માની ભાવના ના કરે. શુદ્ધાત્માની ભાવના એટલે શુદ્ધાત્માની પ્રાપ્તિનો ઉપાય કરે નહીં. એને પ્રાપ્ત કરવાની મનમાં ભાવના ના હોય, એની ઈચ્છા ના હોય. બાહ્ય મુનિ કે શ્રાવકના વેશને જ ધર્મ માની લે તો એમ માનવું મિથ્યા છે. શું? આત્મ અનુભવની પ્રાપ્તિનો પુરુષાર્થ ના કરે અને ફક્ત બાહ્ય વેશને ધર્મ માની લે તો એવું માનવું મિથ્યા છે. શરીરના આશ્રય જે વેશ હોય તે કેવળ નિમિત્ત છે, વ્યવહાર છે, ધર્મ નથી. હોય ખરો નિયમથી. જે ભાવલિંગી સંતો એમને નિયમથી દ્રવ્યલિંગ હોય. ના હોય એવું બને જ નહીં તો ભાવલિંગ ના હોય. અંતરમાં અનંતાનુબંધીય પ્રત્યાખ્યાન કશાયના ઉદયનો અભાવ અને બાહ્યમાં દ્રવ્યલિંગ નગ્ન અવસ્થા ના હોય એવું ક્યારેય ના બને. અશક્ય વાત. એ બની શકે જ નહીં. મને તમારા પર મારી નાખવાનો ભાવ થાય ને હું તમને તુતારોય ના કરું, એ બને નહીં. ખ્યાલ આવે છે કે નહીં? મને અંતરમાં તમને મારી નાખવાનો ભાવ હોય અને તમારા હાથે વિનયથી વર્તું, એવું ના બને. એ અંદરનો કશાય હોય તો બહાર આવ્યા વગર રહે નહીં. તો અંદર જે વિતરાગ ભાવ છે બહાર દેખાયા વગર નહીં, બહારમાં નગ્ન અવસ્થા આવી જ જાય. બરાબર. એમ વ્યવહાર ક્રિયાકાંડથી કે ચારિત્રથી રાગભાવ શુભ થવાથી પુણ્યબંધનો હેતુ છે. પુણ્યબંધ થવાની ના નથી. પરંતુ કર્મની નિજરા અને સંવરનો હેતુ નથી. આ વ્યવહાર ચારિત્ર, બાહ્ય શરીરનો વેશ એ પુણ્યબંધનો હેતુ છે, પણ સંવર નિજરાનો હેતુ નથી. એનાથી સંવર નિજરા નહીં થાય. સંવર નિજરા તો અંતરંગ પરિણામમાં કેવી શુદ્ધિ છે એના પ્રમાણમાં જ થશે, અને એ હશે તો જ થશે, નહીં તો નહીં થાય. બરાબર. જ્યાં સુધી ભાવોમાં શુદ્ધ પરિણામ થતું નથી ત્યાં સુધી ધર્મની પ્રાપ્તિ નથી. મુમુક્ષુ જીવે આ વાતની દ્રઢ શ્રદ્ધા રાખવી જોઈએ કે ભાવની શુદ્ધિ જ અથવા મુનિ અથવા શ્રાવક ધર્મ છે. બાહ્ય વેશ એ મુનિ અથવા શ્રાવક ધર્મ નહીં. ભાવોની શુદ્ધિ એટલે ભાવોમાં વિતરાગતાનું પ્રગટપણું, રાગ દ્વેષનો અભાવ, એવા શુદ્ધ ભાવ જ
મુનિપણું અથવા શ્રાવકપણું છે. બાહ્ય વેશ તો હોય, ના હોય એની ના નથી. અંતરંગમાં આવો નિર્ણય મુમુક્ષુએ રાખવો જોઈએ. બાહ્ય ત્યાગ અથવા આચરણ અશુભ ભાવોથી, હિંસાદી 5 પાપોથી બચવા માટે છે. આ બાહ્ય જે વેશ છે, બાહ્ય ચારિત્ર છે, એ તો હિંસાદી 5 પાપોથી અને અશુભ ભાવોથી બચવા માટેનો ઉપાય છે. આત્મધ્યાન કરવાનો ઉપાય નથી આ. પણ આત્મધ્યાનમાં બાધક હિંસાદી 5 ભાવો અને અશુભ ભાવો છે, એ ધ્યાનમાં બાધક છે. એનાથી બચવાનો આ ઉપાય છે અને આગળનું કાર્ય કરવાનું બાકી રહ્યું. મનને ચિંતા રહિત નિરાકુળ કરવા માટે છે આ બાહ્ય વેશ, બાહ્ય ક્રિયાકાંડ. એ મનને નિરાકુળ કરવા માટે, ચિંતા રહિત કરવા માટેનો ઉપાય છે. પણ મનન કરવાનું બાકી રહ્યું. બરાબર એમ. તેથી કોઈ જીવ ગમે તેટલું ઊંચું બાહ્ય ચારિત્ર પામે અને કોઈને ગમે તેટલા શાસ્ત્રોનું જ્ઞાન હોય તો પણ તે નિશ્ચય ધર્મ વિના સાર રહિત છે. નિશ્ચય ધર્મ વગર ગમે તેટલું કેટલું જ્ઞાન હોય મિથ્યા દ્રષ્ટિને? 11 અંગ અને 9 પૂર્વ. ટોટલ કેટલું શાસ્ત્રનો વિસ્તાર કેટલો? 12 અંગ અને 14 પર, 11 અંગ અને 14 પૂર્વ. એમાંથી 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન હોય તો એ મિથ્યા દ્રષ્ટિ, આત્માનુભૂતિ નથી. માટે એ જ્ઞાન એના કાર્યકારી નથી. ખ્યાલ આવે છે? બરોબર. તેથી કોઈ જીવને ગમે તેટલું ઊંચું બાહ્ય ચારિત્ર પામે અને કોઈને ગમે તેટલા શાસ્ત્રોનું જ્ઞાન હોય તો પણ તે નિશ્ચય ધર્મ વિના સાર રહિત છે. ચાવલ વિનાના ફોતરા બરાબર છે. ડોંગર ખોળી નાખીને ચોખા કાઢી લીધા પછી ફોતરો રહે, એના જેવું છે જ્ઞાન. તે પુણ્યબંધ કરાવીને સંસારનું ભ્રમણ વધારનાર છે. કોણ? શાસ્ત્ર જ્ઞાન અને બાહ્ય ચારિત્ર. બે વસ્તુ કઈ છે જુઓ. ગમે તેટલું ઊંચું બાહ્ય ચારિત્ર પામે અને ગમે તેટલા શાસ્ત્રોનું જ્ઞાન હોય, એ બે પુણ્યબંધ કરાવીને સંસારનું ભ્રમણ વધારનાર છે. પુણ્યબંધથી ગતિ મળશે, દેવગતિ, મનુષ્ય ગતિ વગેરે મળશે. પુણ્યના સંયોગો મળશે, ભોગ ઉપભોગની સામગ્રીની અનુકૂળતા મળશે અને એમાં તન્મય થશો એટલે સંસાર વધશે. એનું ફળ જ એ છે. બરાબર એમ. જુઓ, પિક્ચરોમાં દાખલા બતાવે છે. પિક્ચરમાં શું હોય? એક ગુંડો આવે અને પેલી 2-4 ગુંડા હોય તો પેલી કોઈ છોકરીને વિતાડતા હોય. પછી પેલો એક ભાઈ આવે, એ ગુંડાઓને કાઢીને તોડીને મારીને ખસેડી નાખે અને પેલા બેનને મુક્ત કરે. એટલે પેલા બેનને વિશ્વાસ થઈ જાય કે આ માણસ સજ્જન છે. એટલે પેલો ગભરાઈ ગયેલો હોય ને તો કે હેડો હું તમને મૂકી જાઉં, બે જાઓ મારી જોડે રિક્ષામાં. એટલે રિક્ષામાં બેહાડીને લઈ જાય. પછી એના ક્યાં લઈ જવાના? પેલા અડ્ડા ઉપર જાય તો પેલા 4 તૈયાર જ હોય બેઠેલા. શું કરે? ક્યાં લઈ જાય? કે પેલા 4 જે મારીને કાઢ્યા બે તો જ આવી જાય. પછી ખબર પડે કે હા તો બધા એક ના એક છે. તો સુધી તો શું હતું કે આ ભાઈ સજ્જન છે, મન બચાવ્યું. તો આ પુણ્ય એવું છે, આ એક જણ જેવું. પાપથી તમને છૂટું પડાવે એટલે તમને પુણ્ય સારું લાગે, પછી લઈ જાય પેલા પાપ ભેગું જ. પુણ્યનું કાર્ય એવું છે. માટે પુણ્યનો મોહ પાપ ભાવ છે. પુણ્ય કરવાનો લોભ પાપ ભાવ છે. પુણ્યનો ભોગવટો પાપ બંધ કરાવે. કોઈ પણ પુણ્યનો ભોગવટો પાપ બંધ કરાવે. વ્રતતંત્ર ધર્મમાં પુણ્ય ના હોય ને, એમાં તો પુણ્યનો ભાવ હોય, પુણ્ય ના આવે. રત્નંત્ર ધર્મ સાથે જેટલું પુણ્ય છે એટલો દેવગતિનો બંધ કરાવે. જેટલું પુણ્ય રત્નંત્ર પૂરેપૂરું નથી. દાખલા તરીકે 13મા ગુણસ્થાનમાં પૂર્ણ રત્નંત્ર અને નીચેના ગુણસ્થાનમાં પૂર્ણ રત્નંત્ર નથી, તો બાકીનું શું છે? શુભ ભાવ, પુણ્ય ભાવ. તો બાકીનો પુણ્ય ભાવ છે બંધ કરાવે. શું કરાવે? બંધ કરાવે. એ નિર્જરા ના કરાવે. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. માટે એ પુણ્ય બંધ કરાવે અને બંધના ફળમાં ક્યાં લઈ જશે? નિગોદમાં. શું કરશો તમે? સંસારમાંથી છૂટવા નહીં દે પુણ્ય તમને સંસારમાંથી છૂટવા નહીં દે. પાપ ભલું પુણ્ય ના કરતો સંસારમાંથી છૂટવા માટે, કારણ કે પાપને તો બધા છોડવા તૈયાર છે. પુણ્ય એવું ખરાબ લાલચું છે કે એને છોડવા કોઈ તૈયાર નથી. એટલું ખતરનાક પુણ્ય છે. પરંપરાએ પછી પુણ્ય આ ના આવે. આ ભોગ ઉપભોગનું પુણ્ય પરંપરાએ ના આવે ને ભાઈ. આ ભોગ ઉપભોગનું પુણ્ય તો પરંપરાએ નિગોદમાં લઈ જશે. કયું પુણ્ય છે આપણને ખબર પડે.
તમારા ભાવ હાથે તમને વિતરાગ ભાવ હોય તો જોડે જે પુણ્ય છે વિતરાગ ભાવની પ્રાપ્તિનું પુણ્ય, પ્રાપ્તિની અભિલાષાનું પુણ્ય છે એ તમને પરંપરાએ વિતરાગી સંયોગોની પ્રાપ્તિ કરાવે એમ પુણ્ય મોક્ષનું કારણ. પણ એ પુણ્ય મોક્ષનું કારણ નહીં, એ પુણ્ય વખતે પુણ્ય છોડવાનો ભાવ થાય એવું પુણ્ય. કયું પુણ્ય? ચક્રવર્તીને 6 ખંડની સંપત્તિ છોડવાનો ભાવ થાય એવું પુણ્ય. રાખવાનો ભાવ થાય એવું પુણ્ય નહીં. કયું પરંપરાએ કયું પુણ્ય કેવું? પુણ્ય છોડવાનો ભાવ થાય એ પરંપરા એ પુણ્ય મોક્ષનું કારણ. પુણ્ય કરવાનો ભાવ થાય તો પરંપરા એ નિગુદનું કારણ. વિચારો ને સમજો. બરોબર. તે પુણ્ય બંધ કરાવીને સંસારનું ભ્રમણ વધારનાર છે. જેટલા અંશે વિતરાગ વિજ્ઞાનમય ભાવની પ્રાપ્તિ થઈ હોય એટલો જ ધર્મ થયો. જેટલા અંશે, જ્યાં સુધી 13મું ગુણસ્થાન પ્રગટ ના થાય અને 11માંથી નીચેનો ગુણસ્થાન છે ત્યાં સુધી સરાગ ભાવ પણ છે ને વિતરાગ ભાવ છે, બે છે. ઓછા વધતા, જેમ ઉપરના ગુણસ્થાનમાં જાઓ એમ વિતરાગ ભાવ વધે અને રાગ ભાવ ઘટે. નીચેના ગુણસ્થાનમાં રાગ ભાવ વધારે હોય, વિતરાગ ભાવ ઓછો હોય. તો જેટલો વિતરાગ ભાવ હોય એટલો ધર્મ થાય, જેટલો રાગ ભાવ હોય એટલો બંધ થાય. સીધી વાત છે. બરોબર. જેટલા અંશે વિતરાગ વિજ્ઞાનમય ભાવની પ્રાપ્તિ થયો એટલો જ ધર્મ થયો એમ યથાર્થ સમજવું જોઈએ. શાસ્ત્રોમાં લખ્યું છે કે વિતરાગ ભાવની સાથે જે રાગ ભાવ છે એ પરંપરાએ પુણ્યનું કારણ છે. વિતરાગતાની સાથે જે રાગ ભાવ છે, પુણ્ય ભાવ છે, એ પરંપરાએ મોક્ષનું કારણ છે. તો બોલો, તમને તમારું પુણ્ય કયું છે? કહો. વિતરાગ ભાવ છે અને પુણ્ય પરંપરાએ મોક્ષનું કારણ છે. તમારું, મારું, આપણું પુણ્ય પરંપરાએ મોક્ષનું કારણ છે એમ લખ્યું છે. ભાવલિંગી સંતોનું, ભાવલિંગી શ્રાવકોનું, સુલ્લકેલ્લક ભાવલિંગી મહાપુરુષોનું અવિરત સમ્યક દ્રષ્ટિનું પુણ્ય પરંપરાએ મોક્ષનું કારણ છે. શું થાય? બરોબર. બહારની મન વચન કાયાની ક્રિયાથી સંતોષ માનીને ધર્માત્માપણાનો અહંકાર ન કરવો જોઈએ. શું લખ્યું? બહારની કાયાની મન વચન કાયાની ક્રિયાથી સંતોષ માનીને ધર્માત્મા છું એવો અહંકાર કરવો નહીં. આપણે તો બિપિનભાઈ, મારા નિયમ રોજ સવારે મંદિરે આવવાનું, દર્શન કરવાનો, પછી જ બાકીનું કામ. આપણે એમને કશું કરતા જ નથી. આ શું છે? અહંકાર. શું છે? હું આટલા વર્ષથી આ ક્રિયા પાડું છું, આટલા વર્ષથી મારે 24 છે, આટલા વર્ષથી બટાકા ડુંગળીનો ખાતો નથી, ત્યાગ કરી દીધો છે. આપણે કશું નહીં, મનમાં વિચારે ના આવો બિપિનભાઈ. હા, આમ પાછું ખુલાસાબંધ વાત. એટલે શું છે? અહંકાર. શેનો અહંકાર? બાહ્ય ક્રિયાનો. શું છે? બરાબર. અહંકાર છક નથી, છક નહીં. જે વખતે બોલો છે એ વખતે તમારા ભાવ જુઓ. તમે આ જેની સાથે ચર્ચા કરો છો ત્યારે તમે કેવા ગર્વિષ્ઠ થઈને વાત કરો છો એ તો જુઓ. તમારા પરિણામનો તો જુઓ. જુઓ એટલે ખબર પડે શું ફરક પડે છે. તો સાચા ખોટાની સમજ થાય. નિયમ ના હોય તમારે અને કોઈ પણ કાર્ય કરો નિયમનું હું ક્યાં ના પાડું છું, પણ નિયમ હોવાનો અહંકાર. અહીં શું કહે છે? મન વચન કાયાની ક્રિયા નહીં કરવાની લખ્યું છે. મન વચન કાયાની ક્રિયાને સંતોષ માની ધર્માત્માપણાનો અહંકાર ન કરવો જોઈએ. મન વચન કાયાની ક્રિયા નહીં કરવી એમ લખ્યું છે. શું લખ્યું છે? અહંકાર નહીં કરવાનો. તે નિયમ લેવાની ક્યાં ના છે? તમે દર્શનનો નિયમ લો, કાંદમૂળના ત્યાગનો નિયમ લો, અષ્ટમૂળ ગુણનો નિયમ લો, પૂજન વિધિનો, તમારે જે અનુકૂળ તમારા ભાવ રાગ ભાવ હોય એ પ્રમાણે નિયમ કરો. કોઈ ના નથી. એનો અહંકાર કરવાની ના છે. અહીંયા ક્રિયા કરવાની ના લખી છે. શું છે? તો અહંકાર કર્યા વગર રહી શકતા નથી. એ કેમ એમ? કારણ કે તમને એનું મહત્વ છે, એનો અહંકાર. મને અહંકાર શેનો હોય? જુઓ, કોઈ માણસ શરીરથી મજબૂત હોય ત્યાંનો બળનો અહંકાર હોય. શું હોય? અહંકાર હોય ને, આવો બળવાન સાહેબ આપણા સામે કોઈ બાત ના પીડી શકે. એ શું છે? અહંકાર છે ને. એમ તમને મન વચન કાયાની આ ધર્મ ક્રિયાનો અહંકાર છે. એ અહંકાર કરવાની ના છે. મન વચન કાયાની ધર્મ ક્રિયા કરવાની ના ક્યાં લખી છે? ક્યાં બોલ્યા આપણે એવું? બરોબર. સમયસાર કળશમાં કહ્યું છે, શુદ્ધ જ્ઞાન આત્માનું છે, તેને આ પૂદગલમય દેહ નથી. આ શરીર તો સંયોગી અવસ્થા છે. જુઓ બીજી વાત સાંભળો.
મહાવીર ભગવાનનો જીવ અત્યારે ક્યાં છે? સિદ્ધ અવસ્થામાં. શરીર છે, રાગાદી ભાવ છે, કોઈ પણ પ્રકારના કષાય ભાવ છે નથી, કોઈ પણ પ્રકારનું ગુણસ્તન છે, કોઈ પણ પ્રકારનું આમ શું કહેવાય સંસારિક ઉપાધિ પડોજન સંયોગો પરિગ્રહ કશું નથી. બરોબર ને? એ શુદ્ધ આત્મા છે કે શુદ્ધ? શુદ્ધ. હવે પૂરેપૂરો છે કે અધૂરો? પૂરેપૂરો. શું છે? પૂરેપૂરો છે ને. હવે એનાથી વધારાનું તમારી પાસે જે છે એ રોગ છે, કારણ કે પૂરેપૂરો તો આત્મા આટલો છે, એનાથી વધારાનું તો ઉપાધિ છે, રોગ છે. શું છે? બરોબર, મારી વાત વાપરો. આપણે શું કહીએ, કોઈ છોકરો આમ ફૂલીને ફાળકો થઈ ગયો હોય, અલ્યા આ શરીર તારું હો જા બહુ ચડ્યા છે, તું દવા કરાય. ના ના, હું તો જાડો થયો, તંદુરસ્તી વધી. શું કહો તમે? શું કહો ભાઈ ભરત? તો આ આચાર્ય કહે છે કે શુદ્ધ અવસ્થા આ, બાકીનો વધારાનો જે છે રોગ. હવે નક્કી કરી નાખ તારામ કેટલા રોગ છે. શું થયું પોઈન્ટ? બરોબર. તો કે શુદ્ધ જ્ઞાન આત્માનું છે, તેને આ પૂતગલમય દેહ નથી. પૂતગલમય દેહ નથી એટલે કર્મ નથી, સંયોગો નથી, કુટુંબીઓ નથી, ધન દોલત નથી, માલ મિલકત કશું નથી સર આત્માને. એ બધું તો પરદ્રવ્ય છે. બરોબર. તેથી જ્ઞાતા પુરુષને દેહના આશ્રયવાળો વેશ કે વ્યવહાર ચારિત્ર મોક્ષનું કારણ નથી. માટે એ શરીર જ આ બધા સંયોગો જીવ જ નથી, આત્મા જ નથી. તો એ બધોનું પરિણમન, એ બધોની ક્રિયા આ જીવના મોક્ષનું કારણ શી રીતે થાય? હું નોકર રાખું, જા મંદિર જઈ આય, પૂજા કરી આય, ભણેલો રાખું, બધું વ્યવસ્થિત પૂજા કરે, 8 દ્રવ્ય બધી સ્તુતિ બોલો, પૂજા બોલો, કોઈ ચોક ભૂલ ચૂક વગરની બોલો, મને ધર્મ થાય કે ના થાય? હે બોલો, પુણ્ય ના થાય, કારણ કે હું તો નોકરથી કરાવું છું. હું કરાવું છું. હિન્દુઓમાં વ્યવસ્થા છે કે મહારાજને તમે આલો ભાઈ આટલા તમારા 1.5 લાખ જાપ કરવાના, 10,000 રૂપિયા આપજો, પેલો 10,000 આલ દે, પેલો 1.5 લાખ જાપ કરવાનું, આનો ધર્મ થઈ જાય. જૈન ધર્મમાં એ વ્યવસ્થા નથી. થાય? બરોબર. તું પેલા નોકરથી કરું તો મને ધર્મ ના થાય એમ. બરોબર ને? સાચું જૂઠું? સાચું ને? તો આ શરીર શું છે? હું શું? એ નોકરનો ભાઈ શું છે? મન વચન કાયા શું છે? શું છે ભાઈ? એ હું નથી. હવે એની ક્રિયાથી તને ધર્મ સી રીતે થશે? તું નથી એની ક્રિયાથી તને ધર્મ સી રીતે થાય? તું હોય એની ક્રિયાથી તને ધર્મ થાય. એક ક્ષેત્રાવકાશ સંબંધમાં શું થયું? આપણે એક બસમાં બેઠા 2 જણા, એક ટ્રેનમાં બેઠા, એક સીટ ઉપર, તને એ નંબર આલે, મને એ નંબર, એટલે આપણે 2 ભાઈ બંધ, આપણે 2 હાગા, આપણે 2 એક. શું કરવું? એક ક્ષેત્રાવકાશ સંબંધ છે એની કયો ના છે, એટલે બધા એક થઈ ગયા. પાછો ફરીથી પેલું જો મહાવીર ભગવાન સિદ્ધ છે અત્યારે, એમને એક ક્ષેત્રાવકાશ સંબંધ શરીરનો હતો કે નહોતો? અત્યારે છે. તો એટલી એમ નામ ખોમી છે? તો પૂર્ણતા છે. તો પેલું હતું એ ખોમી છે. ના શરીર હતું એ ખોમી છે. હું નક્કી કરું છું? બોલો. ના, એ સાપ મેળવો ને. કોઈને ન્યાય મેળવવો જ નથી, ગપ્પે ગપ્પો ઠોકવો છે. ન્યાય મેળવો તો ક્યાં છટકવાની જગ્યા જ નથી. શું છે? બોલો. જો આ શરીર એક ક્ષેત્રાવકાશ સંબંધ હોય તો મહાવીર ભગવાનનું શરીર નથી, એટલી એમનામાં ખોમી નહીં, તો આપણામાં ખોમી. 2 સાચું સીટ હોય. મારે તારી પાસે 500 રૂપિયા લેવાના છે, તારે મારી પાસે 1000 લેવાના છે, એમ 2 સીટે બને. કોણ તો મારા લેવાના, કોણ તો તારા લેવાના હોય. 2 વાત સીટે બને. સમજમાં આવે છે વાત? બરોબર. શુદ્ધ જ્ઞાન આત્માનું છે, તેને આ પૂતગલમય દેહ નથી. તેથી જ્ઞાના પુરુષને દેહના આશ્રયવાળો વેશ કે વ્યવહાર ચારિત્ર મોક્ષનું કારણ નથી. તેથી મોક્ષાર્થીએ સદા એક સ્વરૂપ મોક્ષ માર્ગનું સેવન કરવું જોઈએ. સ્વરૂપ, પોતાના સ્વરૂપ રૂપી મોક્ષ માર્ગનું સેવન કરવું જોઈએ. જેટલું થાય એટલું. ના થાય તો પ્રયત્ન કરવાનો. રુચિ એની હોય, મહેનત એના માટે હોય. અટકી પડે, કોઈ જરૂર પડે તો ટેકો લેવા માટે વ્યવહારનો આશ્રય લે, એની ના નથી. ઉપાય પેલા પ્રવચન સારના સારમાં વાત આવી હતી. ચરણાનિયોગ સૂચક ચુલિકામો, અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ. અપવાદ માર્ગથી મુનિ ક્યારે કહીએ કે ધ્યાનમાંથી બહાર આવી ગયા, હવે ફરીથી ધ્યાનમાં જવા માટે જે શાસ્ત્ર સંમત ક્રિયા છે એના પોતાના પરિણામની મર્યાદામાં અંગીકાર કરે તો એના અપવાદથી મુનિ કહીએ, ને તો મુનિ જ ના કહીએ. જો ફરીથી ધ્યાનમાં જવા માટે પ્રયત્ન ના કરે તો. આવી હતી સમજ પ્રવચન સારના સારમાં વાત? ભાઈ શું વાત? કે મુનિરાજ તો શું છે કે આ જીવન ધ્યાનમાં એકાગ્ર રહીશ એવી પ્રતિજ્ઞા કરીને મુનિપદ અંગીકાર કરે. દીક્ષા લે તારે નિયમ આ હોય. હવે ધ્યાન તો અંતર્મુખથી વધારે રહ્યા નહીં,
એટલે ઉપયોગ બહાર આવી જાય પછી શું કરે એ ઉપયોગને પાછો અંતરમાં લઈ જવા માટે જે શાસ્ત્ર સંમત ઉપાયો હોય એ બધા કર તો એ વખતે એ મુનિરાજને અપવાદથી મુનિ કહીએ સાચા મુનિ તો ધ્યાનથી છે તે મુનિ ગાવા માટે મુનિ તો આપણા કલ્યાણ માટે થાય તો આપણા કલ્યાણ માટે પુનઃ પોતાના હા અને જે લોકો વળ્યા મુનિ તો એ શુદ્ધ થાય. પણ મારી બીજી વાત છે બિપિન હા પર સોનું પેલા હોનીની દુકાને મળે છે એ એક 50,000નો ભાવ છે 10 ગ્રામનું અને વાઘરણ ટોપલો ભરીને લગડીઓ લઈને આવી વેચવા માટે બોલો શું કહ્યું ભાઈ બિપિન કેટલું ટોપલો ભરીને લગડીઓ લઈને આવી વાઘરણ વેચવા માટે હોનું લઈ લો સસ્તું 48,000માં બોલો. હવે પેલો દાખલો આવે છે પેલા શેઠ કહે કે ભાઈ તમારે ઘેર આ પ્રમાણે હોનું લઈને આવ્યા છે ને તમે ઘેર હેડો જા કે હોનું નથી લેશો ના તમે કશું એમાંથી શેઠ તો જતા જ નહીં એમને ના પાડી દેશે ઘરવાળોને કશું લેશો નહીં આમાં કશું હોનું નથી એટલે પેલો ઘરવાળો ગરમ થાય છે તમને તો બેઠે બેઠે શું ખબર પડી તો કે ગોડી 10 તોલા હોનાની લગડીઓ આખી દુકાન લઈને બે હશે આ ટોપલો ભરીને લગડીઓ લઈને તારા ઘેર વેચવા આવે થોડો તો વિવેક રાખ આ તો બધું બનાવટ છેતરપિંડી આમાં કશું વાંચું નથી શું છે શું થાય વાત સમજમાં આવે છે તો અહીંયા આગળ વાત એ છે કે સ્વરૂપ મોક્ષ માર્ગનું સેવન કરવું જોઈએ મુનિ પોતાના આત્મકલ્યાણ માટે થાય તો આત્મકલ્યાણમાંથી બહાર નીકળી જાય પછી શું કરે આત્મધ્યાનમાં જવાનો પ્રયત્ન કરે ને ના કરે તો શું ખોટા જૂઠા કરે તો હાચા એમ પ્રવચન સારની વાત કરું છું મારા ઘરની વાત નહીં આપણે વાંચન થઈ ગયું પ્રવચન સારનો સાર હે મારી બીજી વાત ખબર બીબી તારે દુકાન કરવી હોય તો તને કોણ રોકે છે મારે નોકરી કરવી છે મને કોણ રોકે છે કોઈ એક તમારી વાત બધી ખોટી મારી વાત ખબરો અહીંયા આગળ આપણે પેલા પંડિતજી આવ્યા હતા એક પંડિતજી આવ્યા હતા અહીંયા આગળ તો મેનો કાકી જીવતો હતો અને હું લક્ષ્મીચંદ માસાના મારા માટીના ઘરમાં એમનું માટીનું ઘર રહેતું હતું બાજુમાં જીએલ શાહ સુરેશભાઈના ઘરમાં જીએલ શાહ રહેતા હતા એ જૂની વાત છે તારે એક પંડિતજી આવ્યા હતા અહીંયા આગળ શું તો જમવા માટે તમે આમંત્રણ આપો તમારા ઘેર જમવા આવે જે આમંત્રણ આપે એના ઘેર જાય યોગ સાર વાંચતા હતા યોગ સાર ટીકા છે એ યોગ સાર એ વાંચતા હતા ધના કાકાના ઘર આગળ તેમાં બેહીને યોગ સાર વાંચે એ અહીં અઠવાડિયું જેવું રોકાયા છે બહુ નહીં બરાબર હવે તમારે ઘેર આવે કે બીજું કશું બનાવવાનું નહીં ભાઈ મગની દાળ બાફવાની રોટલી મૂકવાની રોટલી બનાવવાની એક ગળો ભરીને પાણી મૂકવાનું મીઠું એટલે સિંધા લૂણ અને મરીનો પાવડર આટલું મૂકો એટલે બાઈને કે તું નીકળ રસોડે જ મેસી શું કે રસોડે મેસે તું નીકળ તમે રોટલી મૂકી દીધી વાડકો ભરીને મગની દાળ બાફેલી વઘારેલી નહીં મીઠું મરચું નહીં બાફેલી મૂકી દીધી રોટલી મૂકી દીધી એટલે બાઈને કે અબ તું નીકળ તેરા કોઈ કામ નહીં પતી ગયું પછી એ રોટલીની પેલા મગની દાળમાં રોટલી ચોરીને મરીઓનો પાવડર અને સિંધાલું નાખીને ખાઈને ઉપર પાણી પીને બહાર આવી જાય કોઈ ચીજ લેવાની નહીં તારા રોજ તો જેટલું રોજ હોય મારે લેવું નથી પછી શું છે કોનો વોક છે કોનો વોક છે આ શ્રાવકનો વોક છે શ્રાવક તમારો વોક છે જો દોઢ વોક વગર તકરાર ના થાય આપણી ગુજરાતી કહેવત છે દોઢ વોક એટલે શું તારો અડધો વોક પણ મારું એક વોક હોય તારો અડધો તો હોય નહીં તો બેની લડાઈ ના થાય એટલે હું લપસું છું તું મારાય થોડા ભાવ બગડ્યા છે અને તું લાલચ આપું છું ટીવી ઉપર આવે છે બધું મારી બીજી ચર્ચા ના કર શાસ્ત્રની વાત કર મારી વાત વાપર હું તને સમજાવું વાત વાપર શાસ્ત્ર વડે તમે સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરો આ ધમો નથી સમજતો એની ચર્ચા કરી અંત નહીં આવે પેલો નથી સમજતો એની ચર્ચા કરી અંત નહીં આવે તમારે સમજવું છે કે નહીં એની વાત કરો બરોબર પેલા ઓમ કરે છે અને પેલા ઓમ કરે છે એ બધાનો કોઈ અંત નથી જુઓ બીજી વાત અહીંયા ચારે બાજુ ઠાકેડા બધા વ્યસનોમાં પારંગત છે અને તમારા ઠાકેડા જોડે કોમ પડે છે કે નથી પડતું તમે કરો છો કે નથી કરતા તે તમારે વ્યસનમાં જોડાઈ જવું એમ છે મારે શું કરીએ સારું રોજ એમના જોડે કોમ રહ્યું ને એટલે એમ એવો ન્યાય હોઈ શકે તો તમારે શું કરવું છે તમે નક્કી કરો પેલા ઓમ કરે છે ને પેલા ઓમ કરે છે એનો મારી પાસે ઉપાય નથી એનો કોઈની પાસે જવાબ ના હોય મારી પાસે ના હોય બીજા કોઈની પાસે ના હોય માટે અહીંયા આગળ વાત એ છે કે જે સ્વરૂપના મોક્ષ માર્ગનું સેવન કરે છે જે એ જ મોક્ષ માર્ગ નિશ્ચય રત્નંત્રય આત્માનું તત્વ છે બાકી કોઈ નહીં આ પ્રવચનસાર ચરણાયુગ ચુલિકાની વાત હમણાં જ વાંચન થઈ ગયું અમારું આના પહેલાં 1 કે 2 શાસ્ત્ર હતું ને એનું વાંચન થયું પ્રવચનસારનું સાર એ પ્રવચનસાર તો મારું વાંચેલું છે એમાં છેલ્લું પ્રકરણ આ ચરણાયુગ સૂચક ચુલિકા છે
એમાં અપવાદ મુનિમાર્ગ અને ઉત્સર્ગ મુનિમાર્ગ બેનું વર્ણન છે. કોને લખ્યું છે પ્રવચનસાર? કોને લખ્યું બિપિન? હા, પ્રવચનસાર. હા ના, કુનકુંદાચાર્ય. કુનકુંદાચાર્ય કોણ હતા? સાધુ મુનિ હતા, ભાવલિંગી સંત. આપણા મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુનકુંદાદ્યો, જૈન ધર્મોસ્તુ મંગલિંગ, એ કુનકુંદાચાર્ય. એમને પ્રવચનસાર લખ્યું છે. એમાં લખ્યું છે કે જો ધ્યાનમાંથી બહાર નીકળ્યા અને ફરીથી ધ્યાનમાં જવાનો પ્રયત્ન ના હોય તો અપવાદથી મુનિ નથી, વ્યવહારથી પણ મુનિ ના કહેવાય. જોન બાહ્યમાં લિંગ છે, સમ્યક દર્શન છે. મુનિ દ્રવ્યલિંગના 4 પ્રકાર બતાવ્યા છે. એક તો મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગ, ચોથા ગુણસ્થાનની દશા હોય, પરિણામમાં અનંતાનુબંધી એકલાના ઉદયનો અભાવ હોય ને બાહ્ય મુનિ પણ હોય તો એ દ્રવ્યલિંગ સમ્યક દર્શન સહિત. 5મા ગુણસ્થાનને યોગ્ય પરિણામ હોય ને બાહ્યમાં મુનિલિંગ હોય એ દ્રવ્યલિંગ. અને 6ઠા ગુણસ્થાનને યોગ્ય અને 7મામાં ના જાય તો એ દ્રવ્યલિંગ. સમ્યક દ્રષ્ટિ એક જ મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણસ્થાન વાળું, બાકી 3 સમ્યક દ્રષ્ટિ. શાસ્ત્રમાં એમ વર્ણન છે. બરોબર. સોનું શુદ્ધ કેટલા કેરેટનું ભાઈ? 24 અને તમારા દાગીના કેટલા કેરેટના હોય? 20 થી 18 થી 20 22. બરોબર. તો 18 કેરેટ વાળા અશુદ્ધ, 20 કેરેટ વાળા અશુદ્ધ, 22 કેરેટ વાળા અશુદ્ધ. અશુદ્ધ ને તો શુદ્ધ, અશુદ્ધ એમ અહીંયા આગળ મુનિપણામાં હિસાબ મેળવો. 24 કેરેટ હોય તો જ શુદ્ધ. ખ્યાલ આવે છે કે નહીં વાત? આગળ ક્યાં છે? બૃહદ સામાયિક પાઠમાં અહીંયા આગળ આધાર આપે છે. યોગ ના બને. હે, મને યોગ ના બને એની ચિંતા નથી. મારી વાતો પર હું મજૂરી કરું છું અને મારે બધી મજૂરી કરીને આટલા 70 વર્ષ મહેનત કરી અને મેં પૈસા બચાવ્યા, મારી પાસે 90,000 જ થયા. હવે લાખ મોનું કે ના મોનું? શું કરું? કેમ આટલી બધી મજૂરી લાખ તો મોનવા દો. શું કરવાનું? ના મનાય ને તો ભાઈ ના થાય. તમારા જેવા પરિણામો એવું માનો ને, વધારાનું શું કરવા માનવું છે? તમારા જેવા પરિણામ છે એ પ્રમાણે શાસ્ત્ર આધારે મેળવીને તમારું સ્થાન નક્કી કરો ને. ખોટું સ્થાન મેળવીને તમારો શું ફાયદો થશે? હું લખપતિ માનું, નાના મારી પાસે તો લાખ રૂપિયા સાથે 90ના લાખ થઈ જશે. થશે? તો અહીંયા આગળ તમારા પરિણામ હોય એવું સ્થાન માનો. તમારે વધારે શું કરવા માનવું છે? ના થાય એટલે વધારે માનવાનું. મારે તો આખી જિંદગી મજૂરી કરીને લાખ ના થયા મારે લખપતિ માની લેવાનું. એમ ના થયા તો નહીં, થયા તો ખરા. અહીંયા આગળ એમ તમને પરિણામ થાય તો એ સ્થાન માનો, ના થાય તો નહીં. નથી થતું ઓમ છે તેમ છે એટલે ના હોય તો એમ માની લેવાનું. એવો નિયમ છે. એવા ઊંધા ન્યાયના તર્કો કેમ આવે? બરોબર. હવે બૃહદ સામાયિકની વાત કરે છે. હે આત્મા, તું આ પાપનો બંધ કરનારી કલ્પનાને છોડ. કઈ? બાહ્ય ક્રિયામાં ધર્મ છે. શું કરે છે? શું કરે છે? પાપનો બંધ કરનારી. શું કહે છે? હે આત્મા, તું આ પાપનો બંધ કરનારી કલ્પના. કલ્પના છે ને, ક્રિયા પાપ નથી. આ ક્રિયા એ ધર્માત્માપણું છે, એ પાપ છે, એ અહંકાર. એને છોડ. એમ અહંકાર ન કર કે હું સુરવીર છું, બુદ્ધિમાન છું, ચતુર છું, સૌથી વધારે લક્ષ્મીવાળો છું, માનનીય છું, ગુણવાન છું, સમર્થ છું અથવા સર્વ મનુષ્યોમાં અગ્ર છું, મુનિરાજ છું, નિરંતર નિર્મળ આત્મતત્વનું ધ્યાન કર. આ બધી ભાવના છોડ. આ મુનિરાજ છું તો સુધીની ભાવના છોડ. એવા અહંકાર ના કર. નિરંતર નિર્મળ આત્મતત્વનું ધ્યાન કર. એનાથી જ અનુપમ મોક્ષ લક્ષ્મીની પ્રાપ્તિ થશે. બોલો. સમજવું તો પડશે ભાઈ. સત્ય તો આ જ છે. આના સિવાય તો બીજું કોઈ સત્ય નથી. 24 કેરેટનું સોનું તો 24 કેરેટ હોય તો સાચું, નહીં તો 22 કેરેટ હોય તો અશુદ્ધ ને 18 હોય તો અશુદ્ધ. એ તો આપણે ઇન્ડિયામાં 18 ને 20 ને 22 કેરેટ ચાલે છે. ફોરેનમાં તો 9 કેરેટ ચાલે છે. દાગીના 9 કેરેટના. કેટલા? 9 કેરેટના, 10 કેરેટના. બહુ થઈ ગયો હદ છેલ્લો, એનાથી વધારે ના હોય સોના દાગીનામાં. કેમ? બધી આગળ સિસ્ટમ એવી છે. એ તો 9 કેરેટના પૈસા લે. પેલું થોડા 24 કેરેટના હાલે છે. કોઈ હાલતું નથી. બધા સમજે છે. પણ ત્યાં 9 કેરેટ પહેરવાનો રિવાજ છે. ઠાકોર ભાઈ પેલું બગસરાનું પહેરે છે, હોનું પહેરતા જ નથી. 1 કેરેટ નહીં. તો એ ખુશ. એમના મોં ઉપર તેજ જુઓ. દાગીના પહેરીને નીકળ્યા હતા. એમનું તેજ તમારા કરતા સારું હોય છે. શું છે? ખરી વાત છે ખોટી વાત? તો કહેવાનો ભાવાર્થ અહંકાર છોડ. તું સાધુ છું, મુનિ છું, શ્રાવક છું, પૈસાવાળો છું, ગરીબ છું, આ બધા અહંકાર છોડ.
નિર્મળ આત્મતત્વનું જ ધ્યાન કર, એનાથી જ અનુપમ મોક્ષ લક્ષ્મીની પ્રાપ્તિ થશે. મારી માન્યતાને ભરત શાસ્ત્ર અનુકૂળ નથી. એટલે શું અર્થ એનો? શાસ્ત્ર ખોટું, માન્યતા ખોટી. કોની? મારી માન્યતા ખોટી. હવે શું કરું? બીજું શાસ્ત્ર લ્યો, આરબા લ્યો, માન્યતા બદલવાય. બધા શાસ્ત્રમાં આ જ વાત આવશે. કોઈમાં તીક્ષ્ણતાથી આવશે, કોઈમાં દ્રઢતાથી આવશે, કોઈમાં સૂક્ષ્મતાથી આવશે, કોઈમાં સ્થૂળપણે આવશે. વાત તો આ જ આવશે. બધા આચાર્યો ભાવલિંગી છે. કોણ બીજી વાત લખશે? તું કાયમ બોલું છું ને, જ્ઞાનીઓ, બધા જ્ઞાનીઓનું, અનેક જ્ઞાનીઓનું એક મત અને અનેક અજ્ઞાનીઓના અનેક મત. તું બોલું છું ને, તું બસ અહીંયા આગળ બધા જ્ઞાનીઓનું એક મત રાખ ને. શું કરશો? બરોબર. હવે રાગ દ્વેષનો ત્યાગ કરીને આત્મામાં સ્થિતિ કરવી તે ધર્મ છે. રાગ દ્વેષનો ત્યાગ નહીં થાય, અભાવ નહીં થાય તો સુધી આત્મામાં સ્થિતિ નહીં થાય. આત્મામાં સ્થિતિ થશે તો રાગ દ્વેષનો સદભાવ નહીં હોય. બે અન્ય છે, હમ હમે. આ હોય એટલે પેલું ના હોય, ને પેલું હોય એટલે આ ના હોય. નિયમ જ એમ. અત્યારે તો કાળ બરોબર નથી, માટે અત્યારે તો આવું ચાલે. તે અત્યારે કાળ બરોબર નથી, બગસરાના પહેરીને હોનું મોન હોનું. મારી પાસે પૈસા નથી, પછી તે આમ ચાલે ને, તેમ હોનું થોડું માનવાનું છે. બગસરાનું પહેરવાની ના કઈ. તું પહેર તારા આનંદ માટે, એને હોનું ના માન, એટલી જ વાત છે. બરોબર. રાગ દ્વેષ બે ત્યાગીને નિજમાં કરે નિવાસ, જીનવર ભાષિત ધર્મ તે પંચમ ગતિ લઈ જાય. રાગ દ્વેષ બેનો ત્યાગ કરી નિજમાં વાસ કર. જીનવર ભાષિત, જીનેન્દ્ર ભગવાને જે ધર્મ કહ્યો છે એ કહે છે કે તને આ પંચમ ગતિમાં લઈ જશે. પંચમ ગતિ એટલે સિદ્ધ ગતિ. ચાર ગતિ તો મનુષ્ય, દેવ, તિર્યંચ, નરક. એ ચાર ગતિ સિવાયની પંચમ ગતિ એટલે સિદ્ધ ગતિ, એમાં તને લઈ જશે. શું? રાગ દ્વેષનો ત્યાગ કરી નિજમાં નિવાસ કરીશ તો જીનેન્દ્ર ભગવાન એમ કહે છે તને આ પંચમ ગતિમાં લઈ જશે. બરોબર. રાગ દ્વેષ બંનેનો ત્યાગ કરીને વિતરાગ થઈને જે પોતાની અંદર આત્મામાં વાસ કરે છે, આત્મામાં વિશ્વાસ કરે છે, તેને જ જીનેન્દ્ર દેવે ધર્મ કહ્યો છે. એ જ ધર્મ પંચમ ગતિ મોક્ષમાં લઈ જાય છે. બીજો કોઈ ધર્મ છે નહીં. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સંમત એટલે માન્ય. જે એ પરમાર્થની પ્રેરણા કરે, એમાં મદદરૂપ થાય, એની તરફ લઈ જાય, એવો વ્યવહાર. એનાથી વિરુદ્ધ લઈ જાય નામ વ્યવહાર કહેવાય? શું કહેવાય? બરોબર. ખ્યાલ આવે છે કઈ વાતમાં? તો કે ધર્મ આત્માનો નિજ સ્વભાવ છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્યમય આત્માના યથાર્થ શ્રદ્ધાન જ્ઞાન અને તેમાં સ્થિરતા અર્થાત એક સ્વાનુભવ તે ધર્મ છે. રાગ દ્વેષ વિભાવ છે, ધર્મ સ્વભાવ છે. શું છે? રાગ દ્વેષ વિભાવ છે અને ધર્મ સ્વભાવ છે. રાગ દ્વેષ તરંગોથી જ્યારે ઉપયોગ ચંચળ થાય છે ત્યારે સ્વભાવ વિકારી થઈ જાય છે. આપણે પહેલાં પણ દાખલો આપણે કહેલું છે પહેલાં ઘણી વખતે, ફરતી આજે તમને યાદ કરું. પંચાધ્યાયી પૂર્વાર્થની અંદર 6 દ્રવ્યોની ક્રિયાવતી શક્તિનું વર્ણન છે. 6 દ્રવ્યોમાં ક્રિયાવતી શક્તિ છે. જીવ અને પૂદગલ બેની જ ક્રિયાવતી શક્તિનું વિભાવિક પરિણમન થાય છે, બાકીનાનું નહીં. બાકીનાનું ક્રિયાવતી શક્તિનું કાયમ માટે સ્વાભાવિક પરિણમન થાય બાકીના 4 દ્રવ્યોમાં. અને જીવ અને પૂદગલમાં સ્વાભાવિક અને વિભાવિક બંને પ્રકારનું પરિણમન થાય. સંસારી જીવમાં ક્રિયાવતી શક્તિનું વિભાવ પરિણમન થાય છે. એ વાત અહીં છે. જ્યારે ઉપયોગ ચંચળ થાય ત્યારે સ્વભાવ વિકારી થઈ જાય છે. સ્વાભાવિક ક્રિયાવતી શક્તિનું વૈભાવિક પરિણમન થાય છે. બસ એટલી જ વાત. બરોબર. તેથી અહીં એ ઉપદેશ છે કે રાગ દ્વેષનો ત્યાગ કરીને પોતાના જ આત્મામાં વિશ્વાસ કરો, એને કબૂલ કરો, એની હા પાડો. અત્યારે તો આપણે હા નાની ચર્ચા ચાલે છે. આત્મામાં શું ઉપયોગ છે મારો ને તમારો કોઈનો? આપણે તો શેનો વિરોધ? વાતનો. ના તમારી વાત બરોબર નહીં, માનવાનો વિરોધ છે. તો જવાની વાત તો પછી શેનો વિરોધ છે ભરત? માન્યતાનો વિરોધ છે. ના તમારી વાત હું નથી માનતો એમ છે. એટલે તું મોનું પછી જવાની વાત આવશે. એ પહેલાં જવાની વાત નહીં આવે. પહેલાં હા તો પાડ. શું? આ હા પાડ તો હાલત બદલાશે એમ. આ હા પાડ, હા તો પડાતી નથી, અંદરમાં વિરોધ જાગે છે. એ શું છે? મારું મિથ્યાત્વનો તીવ્ર ઉદય મને હા પાડવા દેતો નથી, આ વાતનો સ્વીકાર કરવા દેતો નથી. મારા કર્મનો ઉદય, બીજા કોઈ નહીં. બરોબર.
તેથી અહીં એ ઉપદેશ છે કે રાગ દ્વેષનો ત્યાગ કરીને પોતાના જ આત્મામાં વિશ્વાસ કરો, આત્મામાં જ મગ્ન રહો, આત્માના જ ઉપમનમાં રમણતા કરો, એટલે તમને બંધનો નાશ કરનાર, પરમપદને આપનાર, મોક્ષ કરનાર ધર્મ સ્વયં મળી જશે. ધર્મ પોતાની જ પાસે છે, ક્યાંય બહાર નથી. શું ધર્મ ક્યાં છે? પોતાની પાસે. પોતાનો સ્વભાવ, આ વિકારી સ્વભાવ છે ભાવિકનું સ્વાભાવિક પરિણમન થઈ ગયું, નામ ધર્મ. ક્યારે રાગ દ્વેષનો અભાવ થાય? ઉપયોગની ચંચળતા મટે એટલે. રાગ દ્વેષનો અભાવ કેમ થાય? પરાન્મુખ બુદ્ધિ મટે તો. પરાન્મુખ બુદ્ધિ છે તો સુધી રાગ દ્વેષની ચંચળતા રહેવાની. બરાબર. ધર્મ પોતાની જ પાસે છે, ક્યાંય બહાર નથી કે જ્યાંથી એને ગ્રહણ કરવામાં આવે. માટે પરથી ઉદાસીન થઈને, વિતરાગ થઈને, સંભાવી થઈને પોતાના આત્મામાં જ ધર્મને ઓળખવો જોઈએ. આપણો ધર્મ કયો? શિખરજીમાં, ગિરનારમાં, પાવાપુરીમાં, અહીં કે મંદિરમાં, તા કે નહીં, પોતાના આત્મામાં. એને ત્યાં ખોળ, એને ત્યાં ઓળખ, એ પરિણામમાં ભેદ કર. કયા પરિણામ રાગ દ્વેષના છે ને કયા ધર્મના છે. બરોબર. રાગ દ્વેષ મટાડવાનો એક ઉપાય તો એ છે કે જગતને વ્યવહાર દ્રષ્ટિથી જોવાનું બંધ કર. શું કહે છે ભરત? વ્યવહાર દ્રષ્ટિ એટલે આ મારું છે, આ મારા ભલાનું છે, આ બધું આ સંયોગ તો હોય, આ તો બધો સંસાર છે, એ બધી માન્યતા છોડ. શું કહ્યું ભરત? શું કહ્યું? વ્યવહાર દ્રષ્ટિથી જોવાનું બંધ કર. તું એને કાઢી મૂક, એનો નાશ કરી નાખે એમ નહીં, તું ખસી જા, તારો ઉપયોગ બદલ. નિશ્ચય દ્રષ્ટિએ જગતને જોવું જોઈએ. આ રાગ દ્વેષ મટાડવાનો ઉપાય છે. હવે આ તો કરવું નથી, અને રાગ દ્વેષ મટતા નથી, એટલે પોતાની ખામી એબ છુપાવવા માટે બહોનો કાઢે છે કે તારી કાળ ખરાબ છે, એ તો ધીમે ધીમે થશે. તમે કહો છો પણ એવું તો ના બની શકે. તાર ના બની શકે, તા મુનિરાજને ખબર નહીં હોય કે ના બની શકે એવું બતાવ્યું. વૈદરાજ તમને દવા આલે કે આ ગોળીઓ લોન તાવ મળશે, તો વૈદરાજને ખબર નથી કે આ દવાથી તાવ મળશે, એમને ગોળીઓ આલી દીધી. ખબર છે ને? અને પછી પેલો બોનો કાળે ના વૈદ તો કે પણ અંધી તો ના મટે તાવ. એ તો ખોટી વાત વૈદની. એમ તો આચાર્ય કહે છે કે આ કરવું તો તને રાગ દ્વેષ મળશે. આમાં આપણે આ કરવું નથી, બોનું બીજું કાઢવું છે. નથી કરવું એનું અર્થ શું છે? કે રાગ દ્વેષ છોડવો નથી. ગુજરાતીમાં વાત એ. બરોબર. ત્યારે જીવાદી છય દ્રવ્ય બધા પોતપોતાના સ્વભાવમાં દેખાશે, નિશ્ચળ દેખાશે. જ્યારે તું વ્યવહાર દ્રષ્ટિથી જોવાનું બંધ કરીશ, નિશ્ચય દ્રષ્ટિથી જગતને જોઈશ, તો છ દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં દેખાશે. તને કોઈ દ્રવ્યમાં કોઈ વિકાર નહીં જોવાય. સર્વ આત્મા તે સિદ્ધ સમજે તે થાય. એ કોને દેખાયું? આચાર્યને. કયા આત્મા દેખાયા? સંસારના. કીડી, મકોડા, હાથી, નરક, દેવ, મનુષ્ય, તિર્યજ બધા આત્માને સિદ્ધ સેવા જોયા એમને કહ્યું. બરોબર. સમય થઈ ગયો છે, આગળની વાત